આપણે સૌ અત્યારે અહીંયા 21મી સદીમાં આ સમાજમાં આ વાસ્તવિકતામાં જીવી રહ્યા છીએ. હમણાં જેનેટિક સાયન્સના એક રિસર્ચ પ્રમાણે there is 99% similarity between a chimpanzee and a human being. 99% વાંદરામાં અને આપણામાં કોઈ ફેર જ નથી. જે 1%નો ફેર છે એવું જેનેટિક સાયન્સીસ કહે છે કે હ્યુમન બીંગ્સ આર કેપેબલ ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન, transforming that information into knowledge and ultimately transforming that knowledge into wisdom. This is the 1% difference between chimpanzee and human beings. કે માણસ છે માહિતી એકત્રિત કરી શકે છે, એકત્રિત કરેલી માહિતી એ જ્ઞાનમાં પરિવર્તિત કરી શકે છે અને એ જ્ઞાનનો કોઈક અંશ એ શાણપણામાં પરિવર્તિત કરી શકે છે. એટલે માણસ છે એ માહિતી એકત્રિત કરવી એ વાંચનથી, વિચારથી થઈ શકે છે. જો આપણે માહિતી સારી રીતે આપણા ક્ષેત્રની અને જીવન જીવવાનો જેમાંથી આનંદ આવે એવી માહિતી, બે પ્રકારની, જે માહિતીથી આપણું ધન ઉપાર્જન થાય છે અને જે માહિતીથી જીવનમાં આનંદ આવે છે, કદાચ ધન ઉપાર્જન ન પણ હોય, એ બે પ્રકારની માહિતી જો આપણે સારી રીતે જીવનમાં એકઠી ન કરી શકીએ, એ માહિતીને સારી રીતે જ્ઞાનમાં પરિવર્તિત ન કરી શકીએ અને એ સઘળી વાંચેલી વાતો, એ વાતો ઉપર વિચાર કરીને સારી રીતે શાણપણામાં જીવન જીવવામાં જો પરિવર્તિત ન કરી શકીએ તો પછી આપણે 99%ની કેટેગરીમાં ચિમ્પાન્ઝીની સાથે જ આવી ગયા. ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ, તો જ આપણે મનુષ્ય છીએ. નહીં તો આપણામાં અને સામાન્ય પશુમાં કોઈ ફેર જ નથી. પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે, બધા હાથે પગે, નાકે, મોઢે, કાને સરખા જ છે, બધામાં લાલ લોહી જ દોડે છે. પણ જેનું જેવું વાંચન, એ વાંચન પછી જેના જેવા વિચારો અને એ વિચારો પછી એ વિચારોને અમલમાં મૂકીને જેવું વર્તન, એની પરથી એ માણસની કેટેગરી નક્કી થાય છે. જેમ જયભાઈએ વાત કરી એમ 21મી સદી આ વાત છે. 19મી સદીની વાત કરી કે હાઉ વેલ યુ ફોટ, જે તમે કીધું કે બાહુબળની શસ્ત્રોની સદી હતી. 20મી સદી છે હાઉ વેલ યુ અર્ન્ડ, તમે કેટલું ધન કમાણા. 21મી સદી છે હાઉ વેલ યુ રેડ, યુ થોટ, યુ ક્રિએટેડ એન્ડ યુ બિહેવ્ડ. 21મી સદી છે. એની પરથી જે ક્રિએટિવિટીની વાત કરી એનું સર્જન થશે. એટલે આપણે બધા બનેલા છે તો સરખા જ, પણ સારા વાંચન અને સારા વિચાર આપણને વિશિષ્ટ બનાવે છે. જેમ ઘણા બધા આપણે સાયન્સ ભણેલા છે. એવરી સબસ્ટન્સ ઇઝ એન એટમ. બેઝિકલી એટમમાંથી બનેલા છે. અનેક પ્રકારના એટમ્સમાંનો એક એટમ છે કાર્બન એટમ. એ કાર્બન એટમ જો હેફેઝાર્ડ ગોઠવાય, એટલે આડેધડ ગોઠવાઈ જાય, તો એની ફાઇનલ પ્રોડક્ટ જે રૂપાંતરિત થાય છે કોલસો છે. કોલ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હેફેઝાર્ડ કાર્બન એટમ્સ. એના એ જ કાર્બન એટમ્સ જો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય, જે કેમિસ્ટ્રી ભણ્યા હશે ને ખબર હશે, જે બેન્ઝીન રિંગ હોય, તો બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં કાર્બન એટમ ગોઠવાય એટલે એ ગ્રેફાઇટ બને, એટલે કે લેડ, જેનું કેમિકલ નેમ છે પીબી, જે આપણે પેન્સિલમાં અણીમાં વાપરીએ છીએ. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ઉપર ગોઠવાય એટલે ડાયમંડ બને, જેને આપણે હીરો કહીએ છીએ. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેયનું બેઝિક એલિમેન્ટ તો કાર્બન જ છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ એ કાર્બન એટમ કેવી રીતે ગોઠવાય છે એની ઉપર એની બાહ્ય કિંમત, રૂપ, રંગ, આકાર અને ચાહના એ ગોઠવાય છે. કાર્બન એટમ કેવા ગોઠવાય છે એની ઉપર એના રૂપ, રંગ, આકાર અને ચાહના ગોઠવાય છે. કાર્બન એટમ હેફેઝાર્ડ, ઇટ ઇઝ કોલ. કાર્બન એટમ હેક્ઝાગોનલ, ઇટ ઇઝ ગ્રેફાઇટ. કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ, ઇટ ઇઝ ડાયમંડ. આટલો નાનો ડાયમંડ હોય એમાંથી ટ્રક ભરીને કોલસા આવે અને ટ્રેક્ટર ભરીને ગ્રેફાઇટ આવે. તો એટમ્સ તો આપણામાં બધામાં સરખા છે. ભગવાને બુદ્ધિ, શક્તિ આપણે બધાને આપી છે. એ સારા વાંચનથી અને સારા વિચારથી અને પછી સારા વર્તનથી, 3 વ યાદ રાખજો, વાંચન પછી વિચાર અને વિચાર પછી વર્તન. આ 3નો સુમેળ થાય ત્યારે તમારું અંદરનું સ્ટ્રક્ચર બહુ સારી રીતે ગોઠવાય
and you transform yourself from coal to diamond. તમારે તમારી જાતને કોલથી ડાયમંડમાં પરિવર્તિત કરવી હોય તો એ સ્ટ્રક્ચર બરોબર ગોઠવવું જોઈએ. એ વાંચનથી આવે છે અને વિચારથી આવે છે. એટલે વાંચન ખૂબ સારું હોવું એ ખૂબ જરૂરી છે. ઘણા વર્ષો પહેલા મેનહટનમાં 110 માળનું બિલ્ડિંગ બંધાયું, જે પૃથ્વી પર તે વખતે સૌથી ઊંચું બિલ્ડિંગ હતું, જેને કહેવાય છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એ જોવા માટે દુનિયાભરના યાત્રીઓ ત્યાં પહોંચતા. ત્યાં કોઈ આતંકવાદીને મન થયું 1995ની સાલમાં કે આપણે કાર બોમ્બ મૂકી આવીએ અને આખું બિલ્ડિંગ તોડી નાખો. એટલે કાર બોમ્બ મૂકી આવ્યા. જબરજસ્ત શક્તિશાળી બોમ્બ હતા અને ટ્રિગર કરીને તોડ્યા, એટલે કે બોમ્બ ફોડ્યા. લગભગ 45 ફૂટ ઊંડો ખાડો પડી ગયો બેઝમેન્ટમાં અને પહેલા 2 માળ તૂટીને નીચે પડ્યા, પણ બિલ્ડિંગ ના તૂટ્યું, એનો પાયો ના તૂટ્યો, એનું ફાઉન્ડેશન ના હલ્યું. ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું કે 45 ફૂટ ઊંડો ખાડો પાડી દીધો છતાં ફાઉન્ડેશન તૂટ્યું નહીં, છતાં ફાઉન્ડેશનના પિલર્સ તૂટ્યા નહીં. એનું શું કારણ છે? ત્યારે બહુ તપાસ કરતા ખબર પડી કે ફાઉન્ડેશન આરસીસીનું નહોતું, ફાઉન્ડેશન પથ્થરનું પણ નહોતું, ફાઉન્ડેશનના બીબામાં સીસું ભરેલું હતું, ફાઉન્ડેશન સીસાનું હતું. એટલે બોમ્બથી પણ તૂટ્યું નહીં. કોન્ક્રીટ હોય તો તૂટે, પથ્થર હોય તો પણ તૂટે, પણ સીસું ભરેલું હતું એટલે તૂટ્યું નહીં. આ પ્રસંગ જ્યારે મેં 1995માં વાંચ્યો ત્યારે મને એક વિચાર આવેલો કે આપણા જીવનનું ફાઉન્ડેશન પણ જો આપણે સીસાથી ભરેલું હોય ને તો ગમે તેવા દેશકાળ, પ્રતિકૂળતાઓ, ફેલિયર્સ, સેટબેક્સ એન્ડ ફોલ્સ એ બધા આવે છતાં આપણું જીવનનું ફાઉન્ડેશન તૂટે નહીં. એટલે કે નીતિમત્તા, પ્રામાણિકતા, પ્રેમ, કરુણા, એના પ્રત્યેની ભાવના એ ન તૂટે. જે જીવનનું ફાઉન્ડેશન સદગુણો છે એની માટે જીવનના ફાઉન્ડેશનને પણ સીસાથી ભરવું પડે. એ જે સીસું ભરવું એ સદવાંચન અને સદવિચાર છે. તો આપણું ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ થાય. કારણ કે તમે સારું વાંચેલું હોય તો મોટામાં મોટો લાભ સારા વાંચનનો જે હું ગણાવું છું એ કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે એક મહાપુરુષના જીવન સાથે સંલગ્ન કરી શકશો. તમારા જીવનની બનેલી કોઈ પણ ઘટનાને તમે કોઈ મહાપુરુષના જીવનની ઘટના સાથે સરખાવી શકશો. ધેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ ગુડ રીડિંગ. તમને એમ થાય કે રામાયણ કે મહાભારત ઇરરિલેવન્ટ છે, જૂના જમાનાની વાતો છે, પણ આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો જે અત્યાર સુધી બન્યો છે, આજે પણ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ બનશે. અહીંયા બેઠેલા તમામ નહીં, પૃથ્વી પર 7 અબજની વસ્તી માટેની આ વાત છે. Any incident that has happened in your life is happening or will happen. એક પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં નહીં હોય એવું નહીં બને. I challenge and guarantee. તો તમે સીધું રિલેટ કરી શકશો કે મારા જીવનમાં પ્રસંગ બન્યો, આ પ્રસંગ અર્જુનને બનેલો, કર્ણને બનેલો કે અર્જુનને બનેલો, ભગવાન રામને બનેલો, લક્ષ્મણને બનેલો, એ લોકોએ શું વિચાર્યું, શું કર્યું એ તમને સીધું દ્રશ્યમાન સામે થશે. અને હું તમને ગેરંટી સાથે કહું કે સદગુણે યુક્ત વર્તન, જે સીધું કાઉન્સેલિંગ, બીજા સોશિયલ કાઉન્સેલિંગની તમારે જરૂર નહીં પડે, ફેમિલી કાઉન્સેલર્સ પાસે જવું નહીં પડે, સ્ટ્રેટ અવે શાસ્ત્ર કાઉન્સેલિંગ થશે તમને. અને એ દ્રશ્ય સામે આવશે કે આ પ્રસંગે આ પાત્રએ આવું ચારિત્ર્યયુક્ત ગુણિયલ વર્તન કર્યું. આ 2 શબ્દો હું ઉમેરું છું, ચારિત્ર્યયુક્ત અને ગુણિયલ વર્તન કર્યું. મારે એ પ્રમાણે વર્તવું, મારે એ પ્રમાણે બોલવું. આઈ ગેરંટી યુ કે તમે તમારા નિજી, વ્યક્તિગત, પારિવારિક, સામાજિક કે વ્યવસાયિક પ્રશ્નમાંથી જલ્દી, વહેલા, તંદુરસ્ત બહાર આવી શકશો. એટલી તાકાત એપિક ગ્રંથમાં છે. એ તાકાત આપણને તો જણાણી છે, પશ્ચિમના જગતને પણ જણાણી છે કે આવા જે મહાન એપિક્સ છે, કોઈ દિવસ રામાયણ કે મહાભારત માટે મિથ શબ્દ વાપરો નહીં. એ સત્ય ઘટનાઓ છે. ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા, ભગવાનના એ ચરિત્ર છે. અને ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ. તો એમણે જે રીતે જીવન જીવ્યું એ આપણી માટે આદર્શ છે. તમે સારી રીતે વાંચી રાખ્યું હોય, તમને લગ્ન જીવનના, પારિવારિક જીવનના, સામાજિક જીવનના દરેક પ્રશ્નોનો હલ મળશે.
આનો પાવર પશ્ચિમના વાચકો અને વિચારકોને પણ જણાનો છે. હમણાં ડોક્ટર ઉદય વીરસિંગે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ. અહીં તમે બધા ઘણા બધા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હશો, ઘણાને ફેમિલી બિઝનેસ હશે, તો ઉદય વીરસિંગે બહુ સરસ પુસ્તક લખ્યું ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, જેમની માટે એમને પીએચડી મળી. આ પુસ્તકમાં ડાબી બાજુના પાને ધ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, તમે સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, આ બધા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ છે જે સામે ઓડિયન્સમાં એ લોકોની કોઈ વિદ્યાર્થીઓ નથી બેઠા હોતા. ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ બેઠા હોય, ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય. 90% of the executives of Fortune 500 companies are trained by these people. એવા માનધાતાઓ, મેનેજમેન્ટના ખાં, એની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ ઓફ ધ મોડર્ન ડે એ ડાબી બાજુના પાને છે, અને જમણી બાજુના પાને આ પુસ્તકમાં એ થિયરી પ્રેક્ટિકલી એપ્લાઇડ બાય કૃષ્ણ ઓન કુરુક્ષેત્ર. જીમ કોલિન્સ તમને ધંધા માટે આ સલાહ આપે છે, કૃષ્ણએ કુરુક્ષેત્રમાં આ સલાહ આપી હતી. તમને સ્ટીફન કોવી અત્યારે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં આ સમજાવે છે, કૃષ્ણએ કુરુક્ષેત્ર ઉપર આ થિયરી એપ્લાય કરેલી. Whatever the modern management teaches you was well applied by Krishna on the field of Kurukshetra. આ પુસ્તક છે ડોક્ટર ઉદય વીરસિંહનું. અને આશ્ચર્ય એ થશે કે આજે દુનિયાની એક શ્રેષ્ઠમાંની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં આ પુસ્તક MBA માર્કેટિંગ, MBA કમ્યુનિકેશન્સ અને MBA સેલ્સમાં રેફરન્સ બુક તરીકે ઓફિશિયલી સ્વીકારાયું છે. શું પાવર છે આપણા એપિક્સનો! તમને વિક્રમ ઓર બેતાલની વાતો કેવી લાગે છે? ભૂતની વાતો. વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયો, આપણે એની 32 વાર્તાઓ છે અને એપિસોડ્સ પણ જોયા હશે. તમને એમ લાગે કે નાના બાળકને સમજાવવાની વાર્તો અને બેડ ટાઈમ સ્ટોરીઝ એવું લાગે. વાત એમ છે કે વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયું અને ભૂતે એમને કહ્યું કે તારા રાજ્યમાં તું જે કંઈ નિર્ણય લે એ હું કહું એ પ્રમાણે લેવાના. ત્યારે વિક્રમાદિત્ય તો એમને હા પાડે, કારણ કે જાણે કે હું ના પાડીશ મારું ગળું દાબી દેશે. પણ એકચ્યુઅલી વિક્રમાદિત્ય તો પોતાના રાજ્યમાં પોતાની નક્કી કરેલી પોલિસી એ પ્રમાણે નિર્ણયો લેવા પડે અને કાર્ય કરવું પડે, તો જ રાજ્ય ચાલે. એટલે પોતે નક્કી કરેલી પોલિસી પ્રમાણે પોતે નિર્ણય લઈને કાર્યો કરે. અને ભૂત પાછું સાંજ પડે ખભા ઉપર ચડે અને કે તે આ કાર્ય કર્યું એમ મેં કહ્યું એ પ્રમાણે નથી કર્યું. ત્યારે વિક્રમાદિત્ય કે તું થોડી વાર રાજ્યો મને સમજાવવા દે. એટલે વિક્રમાદિત્ય ભૂતને સમજાવે કે જો તે મને આમ કહ્યું તું, પછી મેં આમ કર્યું, પછી મેં આ કર્યું, પછી આ રીતે કર્યું, એમ કહીને પોતે પોતાનું કાર્ય પોતાના નિર્ણય અને પોલિસી પ્રમાણે કર્યું હોય છતાં ભૂતને સમજાવી દે કે મેં તારા નિર્ણય પ્રમાણે તે ચિંધેલા માર્ગ પ્રમાણે કર્યું છે, અને ભૂતને સંતોષ થાય અને ગળું છોડી દે. હવે આ વાતો આપણને સામાન્ય લાગે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સના હાથમાં આ પુસ્તક આવ્યું. એને એમ થયું કે ધીસ ઇઝ એન એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની આ દુનિયા છે અને કમ્યુનિકેશનની આ સદી છે, અને કમ્યુનિકેશનના આધારે સર્વે પ્રગતિ છે. એમને કહ્યું કે ધીસ ઇઝ અ વેરી એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. તમે કામ તમારી રીતે કરો ને તમારા બોસને સમજાવી દો તમારા પ્રમાણે કર્યું, એનાથી મોટી વાત તો કોઈ કોર્પોરેટના હાથમાં આજે આવે જ નહીં. You did the work your way and you make explain your boss that I did your way. તો કેવી મજા આવે, બોસનો રાજીપો થાય ને બોનસ મળે અને પ્રમોશન આવી જાય. એટલે એમણે આની ઉપર રિસર્ચ કરી. રિસર્ચ થીસિસ એનું નામ પણ રાખ્યું વિક્રમ ઓર બેતાલ. હી ગોટ અ PhD ફોર ધીસ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જ આ PhD મળી. અને તમને બધાને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તમે MBA વિથ કમ્યુનિકેશન્સ કરો તો વિક્રમ એન્ડ બેતાલ ઇઝ યોર ઓફિશિયલ બુક. શું પાવર છે આપણા સદગ્રંથોનો! કારણ કે આ કમ્યુનિકેશન માટેનો એક આદર્શ વાત છે. તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિક્રમ ઓર બેતાલની કમ્યુનિકેશનની બુક ચાલે છે. એટલે કોઈ વાત જે આપણા સત્શાસ્ત્રોની છે, આપણને પરંપરામાં ઋષિમુનિઓ આપી છે, એ બહુ જ સમજીને વ્યવહારુ વાતો છે. એ બહુ ઊંડા વિચાર સાથે લખાયેલી વાતો છે. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તમે એ વાતને રિજેક્ટ કરો છો બે કારણથી. કાં તો તમે વાતને સમજી નથી શક્યા, કારણ કે આપણી બુદ્ધિમત્તાનું લેવલ થોડું ઓછું પડે છે, અને કાં તો એ વાત સંબંધી આટલી બધી સારી વાતો બીજી એમાંથી ઉગી નીકળી છે, રિસર્ચ થયેલી છે, એ આપણે અજ્ઞાન છીએ.
એ અજ્ઞાત અવસ્થા છે, એટલે કાં તો અહમ અને કાં તો અજ્ઞાત અવસ્થા, કાં તો અહમ અને કાં તો અજ્ઞાત અવસ્થા, આઈધર ઈગો ઓર આઈધર લેસ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓર ઇગ્નોરન્સ. એને લીધે આપણે આવી મહાન કૃતિઓને ઓલ્ડ છે, ઇરેલેવન્ટ છે, જમાના પ્રમાણે નથી, આજના દિવસોમાં ન ચાલે, આજે તો ઘણી બધી બીજી વાતો વાંચવી પડે, એવું આપણા મનમાં આવી જાય. તો એ વાત આપણે સમજવી પડે. એટલે વાંચકો તો અહીંયા ઘણા બધા બેઠા હશે, વાંચવાના મનવાળા પણ હશે, પણ ઘણી વખત શું વાંચવું ને એ પ્રશ્ન છે. કારણ કે વોશિંગ્ટન ડીસી જે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે, અંડર ધ કમાન્ડ ઓફ ધ વ્હાઇટ હાઉસ, ત્યાં રોજ 6000 નવા પુસ્તકો જમા થાય છે. એ પણ સ્ક્રીન કરીને એ લોકો લે છે. 6000 ન્યૂ બુક્સ. એ બધી ઈ બુક્સમાં ટ્રાન્સફર થઈ જાય છે, તે લોકોને આમ સ્પેસનો પ્રોબ્લેમ નથી આવતો. તો આટલો મોટો ઢગલો છે. અમારે એક મહાન સંત હતા, સંત સ્વામીએ કહેતા, વાણી અને પાણીનો પાર નથી. વાણી એટલે બે રીતે, મૌખિક રીતે બોલાય ને લખેલી બે, વાણી અને પાણીનો કોઈ પાર નથી. તો મોટા મોટો પ્રશ્ન વાંચકોનો હોય છે કે શું વાંચવું, કારણ કે ઢગલો અને સમુદ્ર સામે છે. તો એક સિદ્ધાંત યાદ રાખવાનો કે જે વાંચનથી તમારું જીવન જ્યાં છો ત્યાંથી થોડુંક ઉર્ધ્વ બને એવી પણ શક્યતા હોય એ વાંચવું. ધ રીડિંગ ધેટ લિફ્ટ્સ યુ. જે વાંચન તમે થોડું ઉર્ધ્વ ગતિ આપી શકે, વિચારોની દ્રષ્ટિએ હોય, વર્તનની દ્રષ્ટિએ હોય, વ્યવહારની દ્રષ્ટિએ હોય, અને એવા વાંચનથી શું પાવર જનરેટ થાય. મહાત્મા ગાંધી તો સંકલ્પ લઈને ભારતમાં આવેલા કે ભારતને આઝાદી અપાવું, અને અંગ્રેજોને ભારતમાંથી તગેડું. આવો સાહિત્ય મેળો હોય, પુસ્તક ફેર હોય, ત્યારે જેમ જયભાઈ વાત કરી, અમુક ટ્રેડિશનલ શબ્દો, એનો એક આનંદ હોય. તગેડું એટલે કે અંગ્રેજોને અહીંથી તગેડું. એ વિચાર લઈને તો આવેલા, પણ ટુ ફાઇટ ધ માઇટીએસ્ટ મિલિટરી પાવર, એમને એક લોહીનું બુંદ પણ નહોતું વહેવા દેવું. તો કેવી રીતે લડત લડવી? ત્યારે એમને લિયો ટોલ્સ્ટોયને એક પત્ર લખ્યો, અને લિયો ટોલ્સ્ટોયને એમને પત્ર લખ્યો કે મારે ભારતને આઝાદી અપાવી છે, અંગ્રેજોની સત્તા અહીંથી છોડાવી છે, તો મારે શું કરવું? વળતા ઉત્તરમાં લિયો ટોલ્સ્ટોયે ગાંધીજીને ફક્ત 5 શબ્દો લખેલા. એ 5 શબ્દો હતા, ગો બેક ટુ યોર રિલિજન. લિયો ટોલ્સ્ટોયે લખ્યું કે ગો બેક ટુ યોર રિલિજન. તમારા ધર્મના જે મૂલ્યો છે એ મૂલ્યોના આધારે તમે લડત કરજો. અને ગાંધીજી આ શબ્દો પકડ્યા અને સત્ય અને અહિંસા બે મહાન ધર્મના મૂલ્યો એમને લીધા, અને એ બેના આધારે અંગ્રેજો સામે લડત આદરી અને વિજયી થયા. એટલો પાવર આપણા સંત ગ્રંથોમાં છે. એમને ડેવિડ થોરોનું પણ પુસ્તક વાંચ્યું, સિવિલ ડિસઓબિડિયન્સ, જે ડેવિડ થોરોએ લખ્યું છે. એમાંથી એમને સત્યાગ્રહ કરવાનો એક વિચાર જન્મ્યો, અસહકારની લડતનો વિચાર જન્મ્યો. તો કોક ઠેકાણે દુનિયામાં કોકે એમના અનુભવ લખ્યા છે. જેમ જયે બહુ સરસ વાત કરી કે કોક લેખકે, કોક વ્યક્તિએ એના 70 વર્ષનો એક અનુભવ 300 પાનામાં મૂક્યો, એ સીધો તમને 7 કલાકમાં મળી જાય છે. એ બહુ સુંદર વાત કરી. તો સિવિલ ડિસઓબિડિયન્સ ડેવિડ થોરોએ લખ્યું, એમને તો એક જગ્યાએ બેસીને લખ્યું હશે. ગાંધીજીએ વાંચ્યું, એમાંથી સત્યાગ્રહ અને અસહકારની લડત શરૂ થઈ, જેના લીધે જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942માં શરૂ થઈ અને અંગ્રેજો અહીંથી ગયા. તો આટલી તાકાત આ પુસ્તકોમાં રહેલી છે. હારિયટ બીચર સ્ટોવે લખ્યું અંકલ ટોમ્સ કેબિન, બહુ નાનું પુસ્તક છે. અંકલ ટોમ્સ કેબિન આપણે બધા નાનપણમાં વાંચેલું છે. એ વાંચીને માર્ટિન લુથર કિંગને એમ થયું કે અશ્વેત માટે કેમ સર્વ, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો સિવિલ રાઇટ્સ કેમ નહીં? આ એક પુસ્તકમાંથી જન્મેલો આ વિચાર, અને એ વિચાર એટલો પ્રબળ કે એમાંથી એક બહુ જ મોટી ક્રિયા ઉત્પન્ન થઈ, અને એક મોટી ઉત્પન્ન થયેલી ક્રિયામાંથી ફળીભૂત એ થયું કે અમેરિકાની ધરતી ઉપર શ્વેત અને અશ્વેત બંનેને સરખા હક મળ્યા, એક નાના 80 પાનાના પુસ્તકમાંથી. શું પાવર છે ગ્રંથોનો! આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે, આ શબ્દોમાં રહેલી છે. એટલે આપણા કોઈ મહાન સંત કવિએ લખ્યું છે, શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. જેણે શબ્દ વિચાર્યા એના સારા કામ થયા છે. એટલે આવી રીતે આ શબ્દોમાં અગાધ તાકાત રહેલી છે, જબરજસ્ત તાકાત રહેલી છે. માટે એમાં શ્રદ્ધા રાખવી, સારા પુસ્તકોનું વાંચન રાખવું,
10 પાના તો સારા પુસ્તકના રોજ વાંચવા જ. ઇફ યુ ગો ટુ બેડ વિધાઉટ રીડિંગ 10 ગુડ પેજીસ, યુ સીઝ ટુ બી અ હ્યુમન બિંગ. હું તો એવું સ્ટેટમેન્ટ આપું છું. તમે માણસ મટી જાઓ જો 10 સારા પાના રોજ તમે ન વાંચો તો. એટલે વાંચવું છે એ ખૂબ જરૂરી છે. શોફેનહોવરે ઉપનિષદ વાંચ્યા, બહુ સરસ ઉપનિષદોની વાત, બૃહદારણ્યક ઉપનિષદની બધી વાત સુંદર કરી. શોફેનહોવર તો એક જર્મન વ્યક્તિ, જેને ભારતીય સંસ્કૃતિ વિશે કોઈ ખ્યાલ નહીં, પણ એ ભારત આવ્યા, એમને ઉપનિષદ વાંચ્યા, એટલા બધા ગમ્યા, તે વારાણસીમાં ઉપનિષદો માથે મૂકીને નાચ્યા. અને એમણે શોફેનહોવરે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, અદ્ભુત વાક્ય લખ્યું છે, કેટલો પરિસંતોષ વ્યક્ત કર્યો છે. શોફેનહોવરે લખ્યું, નાઉ આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર, શબ્દ નહીં, અક્ષરશ. શોફેનહોવરે લખ્યું કે ધ સ્ટડી ઓફ ધી ઉપનિષદ્સ has been the solace of my life and will remain the solace of my death. કે ઉપનિષદનો અભ્યાસ મેં કર્યો અને એ જે જ્ઞાન મેં જીવનમાં ઉતાર્યું, પચાવ્યું, ડાયજેશનની વાત કરી, પચાવ્યું, તો એ મારા જીવનનો પણ મને આનંદ અને સુખાકારી બન્યા, મારા મૃત્યુનો પણ એ આનંદ, શાંતિ અને સુખાકારી રહેશે. તો આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે. માટે આપણે એમાં અવશ્ય શ્રદ્ધા રાખવી જ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આ વિશ્વ ફલક ઉપર મૂકી દીધી, પણ એમના વાંચનનો શોખ પણ જબરજસ્ત હતો. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. તમે બધા અહીંયા કાલાવા રોડ ઉપર એક મંદિર જોયું હશે, યસ ઓર નો? તમે અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હી જોયું હશે, યસ ઓર નો? આવા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. રાજકોટમાં એક 3 BHK તમારે લેવો હોય ને તો પણ તમને 20 વર્ષ થાય. આવા 1300 કેમ્પસ સિંગલ હેન્ડેડલી બિલ્ડ કર્યા અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. એમણે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ બનાવી અને એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી લગભગ 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. આ તો હસતા હસતા વાત કરું કે એટલા માટે વાત કરું કે તમને એમ ના થાય કે કંઈ નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા છે. બધું જામેલું હતું, ફાવેલું હતું અને ગમેલું હતું. એ પ્રમુખ સ્વામી મહારાજ આટલા યંગ માઇન્ડ્સને કલ્ચર્ડ અને એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ્સમાંથી અહીંયા લાવી શકે એમના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ હતી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. એકચ્યુઅલ જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી જ 51 વર્ષે શરૂ થઈ, જ્યારે બહુધા લોકોને રિટાયરમેન્ટનો વિચાર આવી જાય. He started his career at 51, 1971 માં યોગીજી મહારાજ ધામમાં ગયા પછી 18,000 ગામડાઓમાં ફર્યા છે દુનિયાના 60 દેશોમાં. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પોતાના વ્યક્તિગત પ્રશ્ન કે પારિવારિક, સામાજિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. શું પ્રચંડ પુરુષાર્થ, શું પ્રવૃત્તિ. આજે સાંજે આપણે એક આવા સમારંભમાં બેઠા છીએ. 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ સાંજે 2 કલાક સમારંભમાં મંચ ઉપર બેઠા અને સત્સંગ આપ્યો. કોઈ ઘર, ઓફિસમાં તમે જાઓ એવી 3.5 લાખ પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે જાતે કરી અને બીએપીએસ સંસ્થાને વિશ્વ ફલક ઉપર મૂકી. આજે ભારતની નામાંકિત, આંગળીના વેઢે ગણાય એવી સંસ્થાઓમાંની બીએપીએસ એક સંસ્થા, જેને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ યુનોમાં બેસે છે. હવે આ બેકગ્રાઉન્ડ મેં તમને શેની માટે કહ્યું? પ્રમુખ સ્વામી મહારાજની પ્રવૃત્તિનો વ્યાપ મેં એટલા માટે આપણે ગણાવ્યો કે અહીંયા આપણે બેઠેલા બધા મંચસ્થ અને સભામાં કોઈને આ કક્ષાની પ્રવૃત્તિ નથી. રાઈટ ઓર રોંગ? આટલી મોટી જવાબદારી નથી. રાઈટ ઓર રોંગ? એની વચ્ચે પણ
બીએપીએસ સંસ્થાના કદાચ નાના મોટા લગભગ 600 થી પણ વધારે પ્રકાશનો પ્રમુખ સ્વામી મહારાજે 2-2, 3-3 અને 5-5 વખત વાંચેલા છે. વાંચનનો આદર, વાંચનનો શોખ, વાંચનનો મહિમા, વાંચનથી થતી પ્રાપ્તિનો આનંદ એ આવા મહાપુરુષો સમજી શકે છે. વર્તન દ્વારા, ચરિત્ર દ્વારા સમજાવી પણ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ કદાચ વાંચવાનો સમય ઓછો મળે તો વંચાવતા. અમે ઘણા બધા સાક્ષી છીએ. શૈલેષ અહીંયા બેઠા છે, જઈએ પણ કદાચ દર્શન કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ત્યારે વાંચન થાય પુસ્તકોના. અડધો કલાક જમવાનો સમય હોય ત્યારે વાંચન થતું હોય. એ પોતે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા જ્યારે એમની ઉંમર 80, 85, 90, 92 હતી. 92 વર્ષની ઉંમરે જ્યારે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા હોય, 20 મિનિટ વોકિંગ કરે, 10-10 મિનિટના 2 બ્રેકમાં, ત્યારે 20 મિનિટ સુધી પણ પુસ્તકો વંચાતા હોય. એના અમે સાક્ષી પણ છીએ અને વાંચનનો લાભ પણ અમને પ્રાપ્ત થયેલો છે. તો આટલી મોટી સંસ્થાના એક વહીવટી પ્રમુખ, આધ્યાત્મિક ગુરુ, મિલિયન્સ ઓફ લોકોની જવાબદારી, યોગ અને ક્ષેમ બંનેની, તો એ જવાબદારી વહન કરતા કરતા એ વ્યક્તિ જો આટલો બધો સમય વાંચન માટે આપી શકે, વાંચન થતું હોય એ શ્રવણ કરી શકે, તો એ કેટલી મોટી વાત છે. તો એ જો કરી શકતા હોય તો તમે પણ કરી શકો. ઇફ એની પર્સન, હું તો આ કોર્પોરેટ વર્લ્ડમાં જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વાત કરું ત્યારે અવશ્ય કહું છું, ઇફ એની પર્સન કમ્પ્લેન્સ that I have scarcity of time, let me tell you, you are a very, very poor manager of time and work. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે પણ 24 કલાક છે, ભારતના પ્રધાનમંત્રી પાસે પણ 24 કલાક છે, તમારી ને મારી પાસે પણ 24 કલાક છે, અને નાની ઝૂંપડીમાં રહેતો ભિખારી પાસે પણ 24 કલાક છે. ભગવાને બહુ સમજીને 24 બનાવ્યા છે. હવે તું 26 અને 28 ની આશા ના રાખીશ. 24 સમજીને બનાવેલા છે, એટલે 26 અને 28 કલાકની અપેક્ષા ના રાખીશ. આવા મહાપુરુષો એવું કામ કર્યું છે. તમે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે, તમે એની બધી પ્રોડક્ટ્સ વાપરો છો, ફ્રોમ આઈફોન ટુ આઈપેડ, એવરીથિંગ. સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા કેન્સરથી. પછી એમના ખાસ અંગત મિત્ર, લંગોટિયા મિત્ર નિક બિલ્ટન અને એમના સાથી લેખક એન્ડરસન, એમણે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. અહીંયા હું પ્રેક્ષકગણમાં એટલે કે શ્રોતાગણમાં ઘણા બધાને જોઉં છું, ત્યારે યંગ પેરેન્ટ્સ, તમારા ઘણા બધાના સંતાનો અરાઉન્ડ ધ એજ 8, 10 અને અર્લી ટીનેજમાં હશે. હાથ ઊંચા કરો જેના અર્લી ટીનેજર્સમાં સંતાનો હોય. ઘણા બધા છે. તમારે માતા પિતા તરીકે આ પુસ્તક વાંચવું જ જોઈએ. પુસ્તકનું શીર્ષક છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. આ પુસ્તકમાં નિક બિલ્ટન એક સરસ પ્રસંગ લખ્યો છે. શું પારિવારિક જીવન અને વાંચનની અગત્યતા એ આ કક્ષાની લોકો સમજેલા હતા. નિક બિલ્ટને કહ્યું કે એક વખત મને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે આમંત્રણ આપ્યું કે તમે આજે સહપરિવાર મારે ત્યાં ભોજન માટે આવો. રાત્રિ એટલે કે ડિનર માટે અમે ત્યાં ગયા. નિક બિલ્ટન, એમના પત્ની, એમના 2 સંતાનો, હું, મારા પત્ની અને મારા એક સંતાન, અમે 7 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. હસતા હસતા મેં વાત શરૂ કરી. નિક બિલ્ટન લખે છે કે સ્ટીવ, I thought the walls of your house must be like huge touch screens, isn't it? કે હું તો એવું અનુમાન કરીને આવેલો તારા ઘરે, કારણ કે પહેલી વાર સ્ટીવના ઘરે જતા હતા, કે તારા ઘરની દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે નહીં? સ્ટીવ જોબ્સ હસતા હસતા કે નો, ઇટ્સ જસ્ટ વુડ. ત્યાં ગયા. નિક બિલ્ટન, એમના પત્ની, એમના 2 સંતાનો, હું, મારા પત્ની અને મારા એક સંતાન, અમે 7 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. હસતા હસતા મેં વાત શરૂ કરી. નિક બિલ્ટન લખે છે કે સ્ટીવ, I thought the walls of your house must be like huge touch screens, isn't it? કે હું તો એવું અનુમાન કરીને આવેલો તારા ઘરે, કારણ કે પહેલી વાર સ્ટીવના ઘરે જતા હતા, કે તારા ઘરની દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે નહીં? સ્ટીવ જોબ્સ હસતા હસતા કે નો, ઇટ્સ જસ્ટ વુડ. અમેરિકામાં અમે લાકડું જોઈએ. પછી નિક બિલ્ટન કે મેં સાહજિક પ્રશ્ન પૂછ્યો. સાંભળજો બધા. નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, which iPhones do your children use? ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટનને કહ્યું કે આસ્ક માય ચિલ્ડ્રન, એને તું પૂછી લે ને. એટલે એને બંને સંતાનોને પૂછ્યું. નિક બિલ્ટનની એટલે સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની અને દીકરો 11 વર્ષનો, કે વિચ આઈફોન્સ ડુ યુઝ? તો બંને જણા નીચું મસ્તક રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત સ્ટીવને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો શું કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. મારા સંતાનો હજી આઈફોન અડ્યા જ નથી. નિક બિલ્ટન કે મારા હાથમાંથી લગભગ આમ ચમચી છટકી ગઈ
અને આશ્ચર્ય સાથે મેં પૂછ્યું કે સ્ટીવ વોટ આર યુ ટોકિંગ? તો કે યસ. તો કે કેમ? કે મારા સંતાનો આઈપેડને પણ નથી અડ્યા. નિક બિલ્ટન કે શું વાત કરો છો? સ્ટીવ જોબ્સ કે હા. નિક બિલ્ટને પૂછ્યું કયા વિચારથી? કારણ કે તમે તો આ દુનિયાને ટેકનોલોજી આપી અને આ બે વસ્તુથી તો દુનિયાની હરણફાળ છે. ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટને કહ્યું, આ પુસ્તક સ્ટીવ જોબ્સમાં પ્રસંગ લખેલો છે, તમે વાંચજો. સ્ટીવ જોબ્સે કહ્યું કે હું માનું છું કે મારા સંતાનોના અત્યારે ઘડતરના વર્ષો છે, હજી એ થોડા માસૂમ છે, પૂર્ણ રીતે એ પુખ્ત થયા નથી, ત્યાં સુધી એમના મનની મજબૂતાઈ ઘડવા માટે, આ શબ્દો વાપર્યા છે, એમના મનની મજબૂતાઈ ઘડવા માટે મેં એમને પુસ્તકો હાથમાં આપ્યા છે. એ પુખ્ત વયના થશે, પુસ્તકો વાંચીને એને ટેકનોલોજીનો વિવેક આવશે, પછી હું ટેકનોલોજી આપીશ. શું પુસ્તકોનો પાવર છે! પુસ્તકો તમને વિવેક આપે છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ટેકનોલોજી હરણફાળ ભળી રહી છે, એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકીને વાપરે તો શ્રાપ. તો એ સ્ટીવ જોબ્સ બોલ્યા, જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો મહાપુરુષોનો વિચાર, એનું કારણ શું? સદવાંચન, સદવાંચન પછી સદવિચાર અને સદવિચાર પછી સદવર્તન. તો જ આ કક્ષાની ફ્રીક્વન્સી ઉપર વ્યક્તિ જીવી શકે. તો સ્ટીવ જોબ્સે કહ્યું કે આઈ હેવ ગિવન ધેમ બુક્સ. નિક બિલ્ટને કીધું કે આઈ વોન્ટ ટુ સીટ. ચાલુ ડિનરે ઊભા થાય છે અને બાળકોને એમને જે લાઇબ્રેરી વસાવી આપેલી એ લાઇબ્રેરી એને બતાવે છે. નિક બિલ્ટને કીધું મેં પણ પ્રેરણા લીધી, રાત્રે ઘરે જઈને મેં અને મારા પત્નીએ પણ શાંતિથી બેસીને ચર્ચા કરી. એન્ડરસને કીધું કે મેં પણ એન્ડરસન એટલે દુનિયાની સૌથી પ્રસિદ્ધ દુનિયાનું ટેકનોલોજીકલ મેગેઝિન છે વાયર્ડ, WIRED, વાયર્ડ, એના એડિટર તરીકે 30 વર્ષ રહેલા. એમને કહ્યું કે મારે 5 સંતાનો, મેં ને મારા પત્નીએ પણ બેસીને ચર્ચા કરી અને ખૂબ ચર્ચા પછી એક વાત નક્કી કરી કે ટુ વોટ એક્સટેન્ટ વી મસ્ટ એક્સપોઝ આર ચિલ્ડ્રન ટુ ટેકનોલોજી. એ ક્રમ નક્કી કર્યો, એક મર્યાદા રેખા નક્કી કરી અને પછી એમને પુસ્તક સાથે વધારે મિત્રતા કરાવી એ નક્કી કર્યું. એટલે એક પ્રસંગમાંથી 3 મહાપુરુષોના જીવનમાં આ પરિવારમાં પરિવર્તન આવ્યું. સ્ટીવ જોબ્સના પ્રસંગમાંથી નિક બિલ્ટન, નિક બિલ્ટનના પ્રસંગમાંથી એન્ડરસન. તો નિક બિલ્ટને પૂછ્યું કે તો આ લોકો પાસે ફોન ના હોય, આઈપેડ ના હોય, તો અત્યારે રાત્રે 8 વાગ્યા પછી કરે શું? અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, જો રાત્રે 8:30 પછી આપણા હાથમાંથી મોબાઈલ લઈએ ને તો આપણું આમ અસ્તિત્વ મિટવા જેવું થઈ જાય. હમણાં કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. હી ઇઝ ધ ચેરમેન ઓફ ધ આદિત્ય બિરલા ગ્રુપ. ઇટ્સ અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમના ધર્મપત્નીને પ્રશ્ન પૂછ્યો કે તમે ને તમારા પતિ કુમાર મંગલમ બિરલા ટાઉનમાં રહો છો, એટલે સાઉથ મુંબઈમાં રહો છો, તમે આવી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હુઝ ઓફ ઇન્ડિયા છો, તમને રોજના 5 આમંત્રણ હોય, તમે તમારો ટાઈમ કેવી રીતે એડજસ્ટ કરો છો? તમારો ઓફિસ ટાઈમ, કુમાર મંગલમ બિરલાને પૂછ્યું, તમારો મીટિંગ ટાઈમ, તમારો ટ્રાવેલિંગ ટાઈમ, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, તમારો સોશિયલ ટાઈમ? ત્યારે તમને આશ્ચર્ય થશે કે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ મારી પાસે છે. શી સેડ, there is a custom in the Birla house that at 8 p.m. everybody has to deposit their mobile with the mother. બિરલા હાઉસમાં આ રિવાજ છે કે દરેકે પોતાનો મોબાઈલ રાત્રે 8 વાગે માતૃશ્રીને, એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની, એમને જમા કરાવી દેવાનો. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર એકદમ આશ્ચર્યમાં આવી ગયા. સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે 8 વાગ્યા પછી તમારા હાથમાં મોબાઈલ ના, તમારે શું કરવું એ ખબર ના પડે. હા, ત્યારે એમના પત્નીએ કહ્યું કે અમારા ઘરમાં દરેક વ્યક્તિને એક પુસ્તક સતત વાંચનના આદત રૂપે છે જ. રાત્રે અમે 8 વાગે મોબાઈલ મૂકી દઈએ, પછી 8 થી 8:45 અમારો રાત્રિ સમૂહ ભોજનનો કાર્યક્રમ. 8:45 અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી લઈએ, 8:45 થી 9:30 45 મિનિટ આજે જેણે 10 પાના પોતાના પુસ્તકમાંથી વાંચ્યા છે એની આપલે ચર્ચા થાય. એટલે 1 reads 4 benefits. એક વ્યક્તિ પુસ્તક વાંચે અને લાભાર્થી કેટલા? 4. પછી હિસ્ટ્રીની વાતો કરીએ, ફેમિલી ઇવેન્ટ્સની વાતો કરીએ, ચર્ચા અને પ્લાનિંગ કરીએ. સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર ટાઈમ ફોર ઈચ અધર. એકબીજા માટે અમે વધારે સમય
એકબીજા માટે વધારે સમય સાથે રહેવાનું અમને ગમ્યું અને સમય કાઢી શક્યા. તો એ જે આનંદ હતો પારિવારિક જીવનનો અને એકબીજાને સાંભળવાનો આનંદ, એકબીજા જે નવી વાત લઈને આવે છે એનો આનંદ, આગલી વાતનું અનુસંધાન. તો ઘરમાં દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચતી હોય, રાત્રે જમ્યા પછી તમે 15 મિનિટની પણ આની ચર્ચા કરો, એકબીજાને આપલે કરો, તમારું મન કેટલું સમૃદ્ધ થઈ જાય, તમારા વિચારો કઈ કક્ષાની શુદ્ધિને પામે, તમને કઈ કક્ષાના વર્તનની પ્રેરણા મળે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધીસ બુક્સ. આ હકીકત છે. પણ અત્યારની જનરેશન છે ને, ટચ સ્ક્રીન જનરેશન છે. જેમ ટચ સ્ક્રીન હોય ને કોઈ પણ ગેજેટ, એને તમે અડો ને એટલે ડિસ્પ્લે કરે, બરાબર ને? એટલે આ જનરેશન ટચ સ્ક્રીન થઈ ગઈ, ખાલી વાપરવામાં નહીં, વર્તવામાં પણ ખરી. એને એમ થાય છે કે બધા રિઝલ્ટ ઇન્સ્ટન્ટ આવવા જોઈએ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક ઓફ ગેજેટ વર્લ્ડ ટુડે. આજની પેઢીને એમ છે કે હું મોબાઈલને ટચ કરું છું ને મને કંઈક ડિસ્પ્લે થાય છે, કંઈક રિઝલ્ટ મળે છે. એમ મારા જીવનમાં પણ જે પણ હું વિચારું એ મને તરત પરિણામ મળવું જોઈએ, એ ન મળે. એની માટે કાર્યવાહી થાય, પુરુષાર્થ થાય અને ઘણી તકલીફો વેઠવી પડે, ત્યારે એ કાર્ય સિદ્ધ થાય. એ નેગેટિવિટી જે આજની પેઢીમાં આવી ગઈ છે ને, એ તમે પુસ્તક લઈને બેઠા હશો ત્યારે તમને ખબર પડશે કે આ 300 પાનાનું પુસ્તક પૂરું કરતા 10 દિવસ પણ થાય અને વધારે ટ્રાવેલિંગ હોય તો 30 દિવસ પણ થાય અને કદાચ 2 મહિના પણ થાય. તો તમને ધીરજ રહેશે. ધીરજ નામનો મોટો સદગુણ મોડર્ન ગેજેટ છે આજની પેઢીની મનમાંથી કાઢી નાખ્યો છે. પુસ્તક છે તમને ધીરજનો ગુણ આપે છે, ગેજેટ છે ધીરજ લઈ લે છે. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમે ગેજેટ ના વાપરે એમ નથી કહેતા. આઈ ઓલ્સો યુઝ અ મોબાઈલ, આઈ યુઝ એન આઈપેડ, આઈ હેવ અ પીસી, આઈ યુઝ અ લેપટોપ. પણ સાથે પુસ્તકનો પણ સંગ રાખવો જોઈએ ને. સ્વામી રામતીર્થ કહેતા કે 3 વસ્તુઓ વ્યક્તિને સ્થિર, ધીર અને મહાન બનાવે છે. એક સોબત, બીજું સાહિત્ય અને ત્રીજી શ્રદ્ધા. 3 સ: સોબત, સાહિત્ય અને શ્રદ્ધા. તો જો નક્કી કરીએ તો જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તતાની વચ્ચે પણ વાંચન રાખી શકતા, સ્ટીવ જોબ્સ જેમણે આટલી વ્યસ્તતા વચ્ચે પણ ખૂબ સારા પુસ્તકો વાંચ્યા અને આ પ્રેરણાઓ આપી અને પારિવારિક જીવનમાં એક અંગરૂપ બનાવી દીધું. આજે એપલ કંપની $1,400 બિલિયન એનું રેવન્યુ, $1,400 અબજ, which is more than the GDP of more than 170 countries individually. આ કક્ષાએ દર 1 સેકન્ડે 10 આઈફોન વેચાય છે. પૃથ્વી પર જેટલા આઈફોન છે એના ઢગલા કરો એટલે આઈફિલ ટાવર જેટલા ઊંચા થઈ જાય. એ વ્યક્તિ રોજ અડધો થી પોણો કલાક વાંચન રાખતી. તો મારે તમને એટલું કેવું છે, તો તમે કરી શકો? યસ ઓર નો? ઇટ્સ નોટ અ સ્ટ્રોંગ વન. યસ ઓર નો? હજી સ્ટ્રોંગ આવ્યું નથી. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે જો નક્કી કરો તો તમે પણ કરી શકો. અને હવે તમે એમ કહો આ પ્રસંગો સાંભળીને કે મને વાંચન માટેનો સમય નથી મળતો, તો હું માની લઉં કે તમે કુમાર મંગલમ બિરલા કરતા, તમે સ્ટીવ જોબ્સ કરતા અને તમે પ્રમુખ સ્વામી કરતા પણ વધારે વ્યસ્ત છો. અને મને માની લેવા વાંધો નથી, વ્યસ્ત તમે વધારે હો તો, પણ એમના જેવી પ્રોડક્ટિવિટી લાવો. તો મેનેજ યોર ટાઈમ વેલ. તમે સારી રીતે તમારો સમય મેનેજ કરશો તો તમે સારી રીતે કરી શકશો. એની માટે હું તમને સ્પષ્ટ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપું. તમારું ટીવી ઓછું કરો, સોશિયલ મીડિયા ઓછું કરો અને વાંચન વધારે કરો. ટીવીમાં તમે કોન્સ્ટન્ટલી એક્સેપ્ટ કરો છો જે તમને ફેંકવામાં આવે છે. that robs you of your intelligence, creativity. બુદ્ધિમત્તા અને તમારી સર્જન શક્તિ એના ટીવી હણી લે છે. પેન્ગ્વિન બહુ સારું પ્રકાશન છે, પેન્ગ્વિન હાઉસ. એમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, ધ પ્લગ ઇન ડ્રગ. એમાં ટીવી કેટલું ભયંકર છે આજની પેઢી માટેના વર્ણન છે. એમાં મુખ્ય આ વાત લખેલી છે કે તમારી ઇન્ટેલિજન્સ, તમારી ક્રિએટિવિટી, તમારી પ્રેઝન્ટેશન ઓફ યોર આઈડિયાઝ, 5, 10, 15 વ્યક્તિની હાજરીમાં તમે કેવી રીતે વ્યક્ત થવું, આ બધું જ લઈ લે છે. કદાચ ટીવી તમને ઇન્ફોર્મેશન વધારે આપે છે પણ તમારી સ્ટ્રીટ સ્માર્ટનેસ એ હણી લે છે. એટલે તમારા સંતાનોને હું એમ નથી કહેતો કે સારા પ્રોગ્રામ ન દેખાડવા, પણ તમને લોકોને શોખ છે કે તમારા ઘરમાં આખો દિવસ ટીવી ચાલુ હોય છે. તે તમારું ભૂલ ભરેલું વર્તન છે. ઇટ ઇઝ એન ઇડિયટ બોક્સ.
જ્યાં સુધી તમે જીવનમાં 200, 250, 300 સારા પુસ્તકો વાંચ્યા નથી ત્યાં સુધી તમારી વિચાર શક્તિ, વ્યક્ત થવાની શક્તિ, વર્તન શક્તિ ખીલે જ નહીં. અહીંયા જે માતા પિતા બેઠા છે ને હું આ પણ એક સજેસ્ટ કરું, ડેવિડ કેરોલે બહુ સરસ પુસ્તક લખ્યું છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ, કે તમે પેરેન્ટ્સ તરીકે તમારા ઘરમાં એક આધ્યાત્મિક પેરેન્ટિંગ કેવી રીતે થાય, આધ્યાત્મિક માતૃત્વ, આધ્યાત્મિક પિતૃત્વ, એમાં એમને બહુ સરસ, યુ હેવ ટુ રિપ્લેસ યોર ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ વિથ કન્સ્ટ્રક્ટિવ વન્સ. અદ્ભુત, એ પોતે પેરેન્ટિંગ ઉપર વર્લ્ડ ઓથોરિટી છે, પણ એમને પુસ્તક લખ્યું છે, તમને કેટલી બધી પ્રેરણાઓ મળશે. અને અત્યારે બહુધા તો ઘણી વખત ટીવી શોઝમાં ઘણા બધામાં ક્યાંક બધી દ્વિઅર્થી વાતો આવી જાય, દ્વિઅર્થી દ્રશ્યો આવી જાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી સર્વે, હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે વધારે પ્રી મેરિટલ એન્ડ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ બહુધા લોકો ટીવી સિરિયલ્સમાંથી શીખે છે. કારણ કે ટીવી સિરિયલ્સમાંથી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપમાં પ્રથમ હાવભાવ, પછી બોડી લેંગ્વેજ, આ બધું એમાંથી શીખે છે. એટલે એ ઓછું કરીને અથવા તો નહીવત કરીને તમે સારા પુસ્તકો વાંચો તો યુ ક્રિએટ અ ડિફરન્ટ પાવર. ધેર ઇઝ એન ઓરા વિધિન યુ, યુ વિલ બી મોર એક્સેપ્ટેબલ, જે બહુ હકીકત છે. તો આવા સરસ પુસ્તકો આપણે વાંચવા જોઈએ. મેં જેમ કહ્યું એમ શું વાંચવું ને શું ન વાંચવાનો વિવેક અત્યંત રાખવો પડશે, કારણ કે શબ્દોમાં જબરદસ્ત તાકાત છે. નોર્મન કોઝિન્સે પુસ્તક લખ્યું, એટલે જેને પ્રકાશિત કર્યું, મૂળ તો એડોલ્ફ હિટલરે લખેલું છે, માઇન્ડ કેમ્પ, એટલે મારો સંઘર્ષ. જે જર્મન લોકોએ પોતાની પોલિટિકલ બાઇબલ બનાવી દીધી અને યહૂદી ઉપર આક્રમણ શરૂ કર્યું. જેટલા યહૂદીઓ મર્યા આ માઇન્ડ કેમ્પ વાંચીને, એટલે હિટલરે લખેલા પુસ્તક વાંચીને, એનું વિશ્લેષણ નોર્મન કુઝિન્સે લખ્યું છે કે ફોર એવરી વર્ડ ઓફ માઇન્ડ કેમ્પ 125 Jews were killed. For every page of Mein Kampf 4,700 Jews were killed. And for every chapter of Mein Kampf 1,20,000 Jews were killed. તમે જો નેગેટિવ વાંચન કરશો, અશ્લીલ વાંચન કરશો, શ્રી રાજગોપાલાચારી પોતે કહેતા કે અશ્લીલ વાંચનથી તમારા મનની શક્તિઓ નબળી પડશે, તમારા વિચારો ઉપર તમારા કાબુ નહીં રહે અને તમારાથી ગેરવર્તન ચોક્કસ થઈ જશે, જે તમને આજીવન પસ્તાવો આપશે, તમારો પરિવાર બરબાદ થશે અને તમારી કારકિર્દી રૂઇન થઈ જશે. એ હકીકત છે, શ્રી રાજગોપાલાચારી કહેતા. તો આવા પુસ્તકો તમે પછી વાંચો કે મારે બહુ ઇન્ફોર્મેટિવ રહેવું છે એવી કાંઈ જરૂર નથી. અગેન મેં તમને કહ્યું કે જે તમારા જીવનને ઉર્ધ્વ બનાવી શકે અને જે તમને આનંદ આપી શકે, એટલે કે સાત્વિક આનંદ આપી શકે, એવું વાંચન તમારે કરવું જોઈએ. અને ઇફ યુ રીડ 200 ગુડ બુક્સ ઇન અ સ્પેન ઓફ 10 years, તમારો ઓરા, તમારી પર્સનાલિટી, આખું એક વ્યક્તિત્વ એ તમારું જુદું થઈ જાય. તમે તમારા સંતાનોને સદવાંચનની ટેવ નથી પાડી. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે હું નાના બીજા ધોરણમાં ભણતો ત્યારે મને આ પુસ્તકોની ટેવ પાડવામાં આવેલી. મેં મારું પહેલું રીડર્સ ડાયજેસ્ટ પુસ્તક હું સ્ટાન્ડર્ડ સેકન્ડમાં હતો ત્યારે વાંચેલું. તો નાનપણથી તમારા સંતાનોને સદવાંચનની તમે ટેવ નહીં પાડો એટલે પછી એ ઇન્ટરનેટ ઉપર જાય છે, પછી ત્યાં બ્લુ વેલ રમે છે, પછી ત્યાં પબજી રમે છે, પછી ત્યાં ટિકટોક એપ્સ બધી રમે છે અને સુસાઇડ તરફ જાય છે. ભારતમાં 200 થી પણ વધારે તરુણોએ અને તરુણીઓએ બ્લુ વેલ રમીને આપઘાત કર્યા છે. પૃથ્વી પર તો 700 થી પણ વધારે. કારણ કે પછી તમને સુસાઇડની ચેલેન્જ આપે, 50 સ્ટેપની આ ગેમ તમને સુસાઇડની ચેલેન્જ આપે અને તમને આનંદ એ થાય કે તમે તમારા સોશિયલ સર્કલમાં બોલો કે વેલ યુ નો મારો સન 13 વર્ષનો થયો પછી આઈ થિંક સ્કૂલમાં બધા પાસે આઈફોન હતો એટલે મેં પણ એને આઈફોન આપ્યો અને નેટ ઓન ફોન આપ્યો. તમે તમારા તરુણ વયના અંડર 18 સંતાનોના હાથમાં તમે આઈફોન કે કોઈ પણ સ્માર્ટફોન નેટ સાથે આપો છો, એ પેરેન્ટ્સ તરીકે તમે ખાલી ભૂલ નથી કરી, તમારી મૂર્ખામીનું પ્રદર્શન કર્યું છે. જો સ્ટીવ જોબ્સ એમના સંતાનોને સમજાવી શકતા હોય તો તમે ન સમજાવી શકો, તમે એને સદવાંચન તરફ ના લઈ જઈ શકો. ઇટ ઇઝ યોર જોબ, ઇટ ઇઝ યોર ડ્યુટી એન્ડ ઇટ ઇઝ યોર ડિગ્નિટી. તો એ સદવાંચનથી એ આ બધી વસ્તુઓથી દૂર રહેશે.
તમારા સંતાનો જે પબજી રમતા હશે ને જેટલો ટાઈમ એમાં કાઢ્યો, એમાં કેટલી એની મેન્ટલ એનર્જી વેસ્ટ થઈ ગઈ. એ જ મેન્ટલ એનર્જી 5-7 સારા પુસ્તકો વાંચી શક્યો હોત અથવા વાંચ્યા હોત, તમે પ્રેરણા આપી હોત, તો એની વિચારધારા આખી ખીલી જાત. પુસ્તકો વાંચવાથી એક મોટો લાભ એ છે કે તમે તમારા જીવનના પ્રશ્નોનું સમાધાન સારી રીતે એનાલિસિસ કરીને લાવી શકશો. તમને અનેક પ્રકારના દ્રષ્ટિકોણ આવશે. હમણાં અમે સુરતમાં એક બહુ જ મોટા ડાયમંડના વેપારી, એમની ફેક્ટરીમાં પધરામણીએ ગયેલા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ, ગોવિંદભાઈ ધોળકિયા. એમના લગભગ 8-10 માળના સેન્ટ્રલ એર કન્ડિશન બિલ્ડિંગમાં 3,500 ડાયમંડના કારીગરો કામ કરે છે. એમાં ઉપલા માળે એમને 3 મશીન અમને બતાવ્યા, દરેક મશીન 12 કરોડનું. 12 કરોડનું એક મશીન. એમને મને કહ્યું કે ઇઝરાયલ મેડ મશીન્સ છે. મેં કહ્યું ફાઇન. મેં કહ્યું આની વિશેષતા શું? એમણે મને કહ્યું કે આ 12 કરોડનું મશીન છે, એ મશીનની અંદર અહીંયા એના પ્લેસમેન્ટ ઉપર કોઈ ડાયમંડ કે કોઈ હીરો એટલે મૂકવામાં આવે, વિધિન 2 મિનિટ્સ આ મશીન આ ડાયમંડને 2 કરોડ એંગલથી ચેક કરે. આ મશીન ડાયમંડને 2 કરોડ એંગલથી ચેક કરે અને એનો ભાવ નક્કી કરે. અને આ મશીને નક્કી કરેલો ભાવ સર્વત્ર માન્ય થાય. આ મશીન બગડે તો એ ઇઝરાયલ બેઠા બેઠા ઓનલાઈન આ મશીન રિપેર કરી શકે, પણ બગડે જ નહીં. પણ કદાચ તો એ જોઈને મને વિચાર આવ્યો કે જો તમે જીવનમાં સદવાંચન કર્યું હોય ને, તો તમે પણ તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોને ઘણા બધા એંગલથી મૂલવી શકો. ધેર ઇઝ ઓલ્સો મશીન હિયર. તમે તમારા પ્રશ્નોને ઘણા એંગલે મૂલવી શકો. તમે વાંચન નહીં કર્યું હોય ને, સાંભળજો, તમે સદવાંચન નહીં કર્યું હોય અને ભરપૂર પ્રમાણમાં વાંચન નહીં કર્યું હોય ને, તો તમે તમારા પ્રશ્નનું સમાધાન ઇમોશનલ જર્ક ઉપર કરશો. કે લાગણીનો ઉભરો આવી ગયો, છૂટાછેડા આપી દીધા. લાગણીનો ઉભરો આવી ગયો, કાગળ ફાડી નાખ્યા. લાગણીનો ઉભરો આવી ગયો, મારકૂટ કરી લીધી. ઇમોશનલ જર્ક ઉપર તમે તમારા પ્રશ્નનું સમાધાન લાવશો, જેના લીધે તમે પાછળથી પસ્તાશો, કારણ કે વાંચનની ખામી છે. સદવાંચનથી તમે સદવિચાર ઉપજ્યો હોય, તમારામાં સ્થિરતા રહે, ધીરતા રહે, એટલે તમે પ્રશ્નને ઘણા દ્રષ્ટિકોણથી મૂલવી શકો. અને કયો દ્રષ્ટિકોણથી તમને, તમારા પરિવારને, તમારા સમાજને અને દરેક વ્યક્તિને લાભાન્વિત થાય છે, એવા સમાધાન ઉપર તમે આવી શકો. ફ્રોમ ઇમોશનલ જર્ક સોલ્યુશન ટુ થોટ બેઝડ સોલ્યુશન એન્ડ ફ્રોમ થોટ બેઝડ સોલ્યુશન ટુ વેલ્યુ બેઝડ સોલ્યુશન, એ વાંચનથી આવે. એ સદવાંચનથી આવશે. માટે એ રાખવું ખૂબ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં, સારંગપુરનું 3જું વચનામૃત છે, એમાં ભગવાન સ્વામિનારાયણ આપણને એક સુંદર રીત શીખવાડી છે. વાંચનનો લાભ મેક્સિમમ જીવનમાં કેવી રીતે ઉઠાવવો. ભગવાન સ્વામિનારાયણે 4 પગથિયાં આપ્યા: શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. એમ વાંચન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. તમે વાંચ્યું પછી સારી રીતે વિચાર કરીને જે 2 વાત કે 2 વિચાર તમને ગમ્યા હોય, એ તમારે જુદા લખવા જોઈએ. એ જુદી લખેલી વાત એ તમારે વારે વારે વાંચવી જોઈએ. એ વારે વારે વાંચેલી વાત સહજ રીતે તમને જ્યારે જરૂર પડે, ખાલી પ્રવચન માટે નહીં, પણ જીવનમાં સમસ્યાના સમાધાન માટે જરૂર પડે, ત્યારે સહેજે સ્ફૂરી આવે, એને સાક્ષાત્કાર કહેવાય. તો વાંચન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. અમારા પ્રથમ ગુરુ ગુણાતીયન સ્વામીએ બહુ સરસ એક વાત લખી છે. એક્ઝેક્ટ વર્ડ હું તમને કહું: જે વાંચ્યું તે વિચાર્યું નહીં, તો વાંચ્યું શું કામનું? જે વિચાર્યું તે અમલમાં ન મૂક્યું, તો વિચાર્યું શું કામનું? માટે જે વાંચીએ તે વિચારીએ, અને વિચારીએ તે અમલમાં મૂકીએ, તો એ વાંચન સાચું. એ રીતે આપણે વાંચવું જોઈએ. એ રીતે એમાંથી લાભ છે, એ રીતે એમાંથી આનંદ છે. અમારા વડીલ સંત છે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, બહુ નાના હતા ત્યારે એમણે ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર વાંચ્યું. એમાંથી એમના અંતરમાં ભગવાન પ્રત્યેની ભક્તિમાં આનંદ છે અને એક ભક્તિ સ્ફુરી. પછી એમણે ગાંધીજી સાથે રહીને મહાદેવભાઈ હાથીએ જે બધી ડાયરી લખેલી, એ બધી એમને ડાયરી પણ એમને વાંચી. એમાંથી એમને પ્રેરણા મળી
કે એમના ગુરુ યોગીજી મહારાજ સાથે વિચરણમાં ફરતા ત્યારે નાનામાં નાના પ્રસંગો બધા ડાયરીમાં લખી લેતા અને એ ડાયરીના ફળ સ્વરૂપે આજે અમને સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજના 6 મોટા વિસ્તૃત જીવન ચરિત્રના ભાગ મળ્યા. એ આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી લખેલી ડાયરી અને એ પ્રેરણા મહાદેવભાઈની ગાંધીજીએ લખેલી ડાયરી એ વાંચેલી એમાંથી પ્રેરણા. વન સ્ટેપ બાય અ મેન. જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો ને ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સના પહેલા પાના ઉપર હેડિંગ આવેલું કે વન સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. કે માણસે તો એક ડગલું મૂક્યું પણ માનવ વિકાસ એની એક હરણફાર થઈ. એમ તમે એક સારું પુસ્તક વાંચો કે લખો, જે મેં બધા પ્રસંગ સિવિલ ડિસઓબિડિયન્સના કયા, અંકલ ટોમ્સ કેબિનના કયા, આ મહાદેવભાઈની ડાયરીના કયા, તમે એક સારું પુસ્તક વાંચો, એમાંથી ઘણી વખત એક મોટી ક્રિયા જન્મે, એક મોટો જુવાળ જન્મે, સમાજમાં એક આમૂલ પરિવર્તન આવી શકે એટલી ક્ષમતા શબ્દોમાં, વાંચનમાં અને પુસ્તકમાં રહેલી છે. એ એડવાન્ટેજ આપણે આપણા જીવનમાં લેવો જોઈએ. એટલે છેલ્લે એટલી વાત કરી દઉં, બહુ મોટા વિશ્વવિખ્યાત જર્મન ઇન્ડોલોજિસ્ટ મેક્સ મુલર જ્યારે ભારતમાં આવ્યા અને ભારતના તમામ સદગ્રંથો એમને ખૂબ સારી રીતે વાંચ્યા અને 12 વર્ષ અહીંયા રહેલા. એ મેક્સ મુલર એમના જીવન ચરિત્રમાં લખ્યું કે ઇફ આઈ વેર આસ્ક્ડ under what sky the human mind has pondered upon some of the most difficult problems of human life, I would without any hesitation say it is India. એ ભારત છે. એટલે કે હું એમનું આ અનુવાદ કરું છું. મેક્સ મુલરે લખ્યું કે મને કોઈ પૂછે કે કયા આકાશ નીચે માણસે સૌથી વધારે ઊંડાણપૂર્વક જીવનના મનુષ્યના પ્રશ્નો વિશે વિચારીને સંશોધન કરીને યોગ્ય સમાધાન લાવ્યા છે સુખાકારી અને શાંતિભાઈ જીવન માટે, તો હું વાત કરીશ કે ભારત અને ભારતના મનુષ્યને. ઇટ ઇઝ અ પોઇન્ટિંગ ફિંગર ટુવર્ડ્સ કેન્ટ એન્ડ પ્લુટો. કોઈ પ્લુટોને વાંચ્યા હોય, કોઈ કેન્ટને વાંચ્યા હોય, એ લોકો માટે પણ આ માર્ગદર્શન સમાન છે. એવું મેક્સ મુલરે તે વખતે લખેલું. તો આટલું બધું એક ટ્રેઝર, આટલી બધી મોટી વાત એ આપણી પાસે છે. છેલ્લો એક પ્રસંગ એને હું પૂરું કરું. હેનરીએ પુસ્તક લખ્યું ડાય એમ્પ્ટી. તમે ભૂખ્યા મરો. પુસ્તકનું નામ છે ડાય એમ્પ્ટી, કે તમે ભૂખ્યા મરો. બહુ સરસ પુસ્તક છે. આ પુસ્તકમાં એમણે એના પુસ્તકનો જન્મ કેવી રીતે થયો એમણે કહ્યું કે આઈ વોઝ અ બેઝિકલી અ મેનેજમેન્ટ સ્ટુડન્ટ. અને હું મારા ક્લાસમાં ગયો તો એક દિવસ મારા પ્રોફેસરે મને પૂછ્યું, મારા પ્રોફેસરે મને કહ્યું કે વિચ આર ધ મોસ્ટ રિચ લેન્ડ્સ અપોન ધીસ અર્થ. ત્યારે એક છોકરાએ ઉત્તર આપ્યો કે ધ ડાયમંડ માઇન્સ ઓફ આફ્રિકા. અમારા પ્રોફેસરે ના પાડી. બીજા એક વિદ્યાર્થી હાથ ઊંચો કર્યો, પ્રોફેસરે કહ્યું બોલ, એટલે એને ઉત્તર આપ્યો કે ધ બિલ્ડર્સ ઓફ મુંબઈ. આ બધા ખૂબ ધનાઢ્ય કમ્યુનિટી અને રિચ લેન્ડ્સ કહેવાય. ત્રીજાએ ઉત્તર આપ્યો કે ઓઇલ વેલ્સ ઓફ મિડલ ઇસ્ટ. આ બધા ધનાઢ્ય પ્રદેશો છે. એની પણ પ્રોફેસરે ના પાડી. એટલે બધા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું કે તો પછી પૃથ્વી ઉપર સૌથી સમૃદ્ધ પ્રદેશ કયો? ધ રિચ લેન્ડ. ત્યારે પ્રોફેસરે ઉત્તર આપ્યો કે ધ રિચેસ્ટ લેન્ડ, પૃથ્વી ઉપર સૌથી સમૃદ્ધ પ્રદેશ, the richest land upon this earth is the cemetery, એટલે કે સ્મશાન. કેમ? તો કે ત્યાં ઘણા બધા એવા લોકો છે કે એના મનમાં ઘણા સારા વિચારો હતા પણ એ વ્યક્ત કર્યા વગર, પૃથ્વીને આપ્યા વગર, અને હમણાં જેમ જયે વાત કરી એમ આવતી પેઢીને એ વારસામાં આપ્યા વગર એ મૃત્યુ પામી ગયા. એટલે સૌથી સમૃદ્ધ પ્રદેશ કયો છે? સ્મશાન. કે જ્યાં ઘણા બધા સારા વિચારો, ઉમદા વિચારો, કદાચ એમાંના ઘણા વિચારો એવા હતા કે દે કુડ હેવ ક્રિએટેડ અ બિગ ચેન્જ ઇન ધ સોસાયટી, એ ન આપી શક્યા, એ લઈને એમને મરી ગયા. એટલે સૌથી સમૃદ્ધ પ્રદેશ એ કહેવાય. આ વાત ઉપરથી આ લેખકને વિચાર આવ્યો અને એમને પુસ્તક લખ્યું છે ડાય એમ્પ્ટી, એટલે કે ભૂખ્યા મરજો. એટલે કે તમે મરો એ પહેલા
તમારા મનમાં જે સદવિચાર હોય, ઉત્કર્ષ સંબંધી વાતો હોય, પ્રગતિ સંબંધી વિચારો હોય, એ તમામ કોકને આપીને અથવા તો લખીને, ભલે તમે લેખક ન હો, તમારું કોઈ પબ્લિશિંગ હાઉસ પબ્લિશ ન કરવાનું હોય, છેવટે નોટ અને પેન લઈને ક્યાંક લખીને તો જજો જ. ડાઈ એમ્પ્ટી, ડોન્ટ ટેક ધ ટ્રેઝર વિથ યુ. ખજાનો તમારી સાથે લઈ જવાની જરૂર નથી, ભૂખ્યા મરજો. તો બહુ જ સુંદર ઉપદેશ છે. એટલે અહીંયાથી તમને બધાને લેખક બનવાની છૂટ આપવામાં આવે છે. ઘણા વિશિષ્ટ લેખકો, અહીં શૈલેષ બેઠા છે, એ બધા વિશિષ્ટ લેખકો, એમના 30, 40, 50 પુસ્તકો પબ્લિશિંગ હાઉસમાં પબ્લિશ થયા હોય. અને અહીંયા બધા બેઠા છે, ભલે આપણે લેખક નથી, પણ આપણે ઘરમાં નોટબુક અને પેન લઈને કંઈક તો લખી શકીએ કે નહીં? ભલે કોઈ પબ્લિશ ના કરે, કોઈ ના વાંચે, પણ લખો તો ખરા. સ્ટાર્ટ રાઇટિંગ. તો એનો લાભ કોક દિવસ કોકને ક્યારે, એનો લાભ કોક દિવસ કોકને ક્યારેક ચોક્કસપણે મળશે, એ હકીકત છે. તો આવી રીતે અહીંયા રાજકોટમાં બુક ફેરમાં, આ સાહિત્ય સંવાદમાં આપણે સૌ અહીંયા અત્યારે રાત્રે લગભગ 10 વાગે પણ આટલી સારી સંખ્યામાં આપ સૌ રસિક વાંચકો અહીંયા બેઠા છો, વિચારકો સારા બેઠા છો. આ દ્રશ્ય જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અને અત્યારે ખરેખર લોકો જ્ઞાન પીપાસુ છે. હમણાં ગયા મહિને, એટલે કે જાન્યુઆરીની 11મી તારીખે, જસ્ટ 1 month બેક, ત્યાં સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં એક પ્રવચન મારું ગોઠવાયેલું યુથ ફાઉન્ડેશનમાં. લગભગ એ બહુ જ કેપેસિટી ફૂલ, લગભગ 12,000 બેસી શકે એવું ઓડિયન્સ છે. કાર્યક્રમ આગળ ધપતા ધપતા મારો પ્રવચનનો વારો આવ્યો 10:30 રાત્રે, અને બધા યુવાનો બેઠા હતા. મને ડર એ હતો કે હમણાં 5-10 મિનિટમાં બધા ઊભા થઈ જશે. અને મને આયોજકો એમ કહ્યું કે તમારે સ્વામી ઓછામાં ઓછું 1.25 કલાક બોલવાનું છે. મેં કહ્યું 1.25 કલાકે તને ખબર છે 10:30 અને 11:45 થાય? તો કે ના, તમે શ્રદ્ધા રાખજો. મેં કહ્યું અમે તો સંતો શ્રદ્ધાળુ છીએ, અમે ઘડિયાળ સાથે પણ બોલવા ટેવાયેલા છીએ અને કેલેન્ડર સાથે પણ બોલવા ટેવાયેલા છીએ. We can talk with the clock and we can talk with the calendar. देखो, हमने तो बोलશું, અમને કોઈ પ્રશ્ન નથી. We don't charge. હું તો કોઈ દિવસ 26 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બોલું છું, એક પૈસો પણ ચાર્જ નથી કરતો. હું તો મારા ગુરુની આજ્ઞાથી એક સમાજ સેવા કરું છું. I will not mind if there are 5 or 50,000. It's same for me. તો કે ના, તમે બોલો. પણ તમને આશ્ચર્ય થશે કે રાત્રે 12 વાગે 12 ના ટકોરે એક્ઝેક્ટલી મેં પ્રવચન પૂરું કર્યું. આ જાન્યુઆરી 11, એક મહિના પહેલાની વાત કરું છું. 12,000 યુવાનો યુથ ફાઉન્ડેશનના બેનર નીચે બેઠેલા, એક પણ યુવાન ઉભો નહોતો થયો. આ હું પ્રવચનની દ્રષ્ટિએ વાત નથી કરતો કે મેં પ્રવચન કર્યું એ દ્રષ્ટિએ વાત નથી કરતો. સમજો, હું એ દ્રષ્ટિએ વાત કરું છું કે આજના યુવાનોને પણ એન્ટરટેનમેન્ટમાંથી ઘણો ત્રસ્તપણો અનુભવાય છે અને વાંચન, વિચાર અને સારા પ્રવચનોને એ લોકો પણ આદર આપે છે અને બિરદાવે છે. આ દ્રષ્ટિકોણથી વાત કરું છું. એટલે તમે હવે યુવા પેઢીને ગાળો ન દેતા, તમારા તરુણોને ગાળો ન દેતા કે આને કઈ વાંચનનો શોખ જ નથી, આ કઈ આમ સારું વાંચતો જ નથી, કોઈ સારું પુસ્તક મેં એના ટેબલ ઉપર પાઠ્યપુસ્તક સિવાયનું જોયું જ નથી, એવું તમે અનુમાન પણ ન કરતા, એના પ્રત્યે અભિગમ પણ ન બાંધતા. તમે એને થોડોક એ માર્ગે ચલાવશો ને તો બહુ સારી રીતે એ માર્ગે દોડતો થઈ જશે. ચોઇસ ઇઝ યોર્સ. ઇફ યુ મેક અ રાઇટ ચોઇસ, યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ. 3C યાદ રાખજો. તમે સારી ચોઇસ યોગ્ય સમયે કરશો તો તમારા હાથમાં એક પરિવર્તન માટેનો સારો ચાન્સ આવશે. અ ગુડ ચોઇસ ડન એટ ધ રાઇટ ટાઈમ સ્ટેન્ડ્સ યુ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ. અને ગ્રેટ ચેન્જ કમ્સ બાય વર્ડ, ધ પાવર ઓફ વર્ડ, ધ પાવર ઓફ બુક. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન છે અને ખૂબ સારા વિચારો સાથે આપણે અહીંથી વિરમીએ. અને એક છેલ્લી વાત કરી દઉં. અહીંથી તમે ઊભા થઈને ઘરે જશો, રસ્તામાં તમારી પાસે 10 મિનિટ છે, 15 મિનિટ છે ને 20 મિનિટ પણ છે. ચોઇસ તમારી છે કે તમારે શું ચર્ચા કરવી. કોકને આગળનો સોફા નહીં મળ્યો હોય તો એ પણ ચર્ચા નહીં કરશે કે મારી પાસે VIP પાસ હતો અને સ્વયંસેવકો મને બેસાડ્યો નહીં. મને કહેલું કે તમારે સેકન્ડ રોમાં ખુરશી ઉપર બેસવાનું છે, હું ત્યાં સુધી આવ્યો, બનવા જોગ છે, બની શકે છે. કંઈક આયોજન વિશે, કોઈ વ્યવસ્થા વિશે, કોઈ વ્યક્તિઓને તમે મળ્યા, એના પહેરવેશ વિશે, એની ખાણીપીણી વિશે, તમે કોકને જમતા જોયા હશે, એની ટીકા ટિપ્પણ વિશે
તમે ઘણું બધું જોયું હશે એની ચર્ચા તમે કરી શકશો, ચોઈસ તમારી પાસે છે. પણ કઈ ચર્ચા કરવી, અહીંથી સુંદર વાતો તમને મળી, સુંદર વિચારો મળ્યા. આવા સમાજના આગેવાન શ્રેષ્ઠીશીઓ જેને જીવનમાં પોતપોતાના ક્ષેત્રમાં કંઈક નાની મોટી કામયાબી મેળવી છે. આટલું સુંદર રાજકોટના આંગણે આયોજન. હું તો અહીંયા રાજકોટ 12 વર્ષ રહ્યો, 1994 થી 2006 પહેલું આવું સારું આયોજન જોયું. તો આના વિશે કંઈક સારી ચર્ચા કરવી અને વિચારોની પણ સારી ચર્ચા કરવી એ તમારી ચોઈસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, cheap minds they discuss people, average minds they discuss events, and great minds they discuss ideas. હવે તમે શું ચર્ચા કરો છો ને એમાં તમારી કેટેગરી નક્કી થાય છે. તમે માણસોની ચર્ચા કરશો ને આને આ પહેર્યું તું ના નહોતું પહેર્યું, આ ખાતો તો નહોતો ખાતો, પેલો બેઠો તો પેલો નહોતો બેઠો, તો તમે ચીપ માઇન્ડ છો, સસ્તું અને હલકું મગજ છો. તમે ઇવેન્ટની ચર્ચા કરશો, શું સરસ આયોજન, આ વ્યવસ્થા, આટલા બધા બુક સ્ટોલ્સ, આટલા બધા પબ્લિશર્સ અહીંયા આવ્યા, કેટલી મહેનત કરી, એવી બધી ઇવેન્ટની ચર્ચા કરશો તો તમે એવરેજ માણસ છો. અને અહીંયા આપેલા સારા વિચારો અને સારી વાતને મમળાવતા ઘરે જશો, છેક પથારીમાં પહોંચો ને આંખ બીડાય ત્યાં સુધી, then you are a great mind. Choice is yours. Make a good choice. Thank you very much.